બેક ફ્રેન્ડ્સ, આપણે પ્રથમ સત્રમાં તમારા જે 12 યુનિટ છે તે આપણે પૂરા કરી ગયા હતા. હવે દિવાળી વેકેશન તમે બધાએ ખૂબ જ સારી રીતે માણ્યું. હવે આપણે નવું સત્ર, તમારું દ્વિતીય સત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે બધા જ જાણો છો, કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે અને બધા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. હવે આવા કપરા સમયે આપણે ઘરે રહીને જ ભણવાનું છે, તો એવામાં સરકારે સારો એવો નિર્ણય લીધો, કેમ કે તમે રૂબરૂ શાળાએ આવી શકતા નથી, એટલે બધો કોર્સ આવી રીતે ભણાવવો શક્ય નથી. એટલે સરકારે 30% કાપ કર્યું છે. તમારો જે અભ્યાસક્રમ છે એમાંથી 30% કાપ કર્યું છે. હવે આ જે 30% કાપ કર્યો એમાંથી તમારા 13મો અને 14મો પ્રકરણ છે તે નીકળી જાય છે, તે તમને પૂછાવાના નથી. એટલે આપણે તમારા દ્વિતીય સત્રમાં ડાયરેક્ટ તમારો 15મો પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે ગદ્ય સ્વરૂપે અહીં આપવામાં આવેલો છે. એટલે આજથી આપણે તમારા હિન્દીમાં 15મો પ્રકરણ, જેનું નામ છે દાજ્યુ, જેના લેખક છે શેખર જોશી, તે આપણે શરૂ કરીશું. હવે પહેલાં તો પાઠનો જે ટાઇટલ છે તે જોઈએ. દાજ્યુ કેમ આપ્યું હશે? તો આ પ્રકરણમાં જે મુખ્ય પાત્ર છે તે જે જગ્યાથી આવે છે, એટલે કે તે પોતે જ્યાંનો રહેવાસી છે, એ જગ્યાએ એમના મોટા ભાઈને દાજ્યુ કહેવામાં આવે છે. અને આ આખી વાત એની આસપાસ જ સંબંધિત હોય છે. આખો પાઠ એની આસપાસ જ હોય છે, એટલે પાઠનું ટાઇટલ આપ્યું છે દાજ્યુ. સૌથી પહેલાં આપણે લેખક પરિચય મેળવીએ. તો આ પાઠના લેખક છે શેખર જોશી. એમના વિશે જોઈએ. शेखर जोशी का जन्म 10 सितंबर 1932 को अल्मोड़ा यानी कि उत्तरांचल के औलिया गांव नामक स्थान पर हुआ. शेखर जोशीનો જન્મ 10 સપ્ટેમ્બર 1932માં ઉત્તરાંચલ જે રાજ્ય છે એના અલ્મોડાના ઓલિયા ગામ નામનું જે ગામડું છે ત્યાં એમનો જન્મ થયો હતો. आपने केकड़ी एवं अजमेर में स्कूली शिक्षा प्राप्त की. હવે એમનો જન્મ ત્યાં હતો, પણ એમણે શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? केकड़ी અને अजमेर में. लगभग 30 वर्षों तक इलाहाबाद के निकट एक सैनिक औद्योगिक प्रतिष्ठान में कार्यरत रहने के बाद आप स्वतंत्र लेखन कर रहे हैं. 30 વર્ષ સુધી એમણે અલ્હાબાદના નજીકમાં એક ઔદ્યોગિક પ્રતિષ્ઠાન હતું સૈનિકોનું, ત્યાં એમણે કાર્ય કર્યું હતું. એના પછી તેઓ પોતાની રીતે સ્વતંત્ર રીતે લખી રહ્યા છે. આપકે ચર્ચિત કહાની સંગ્રહ, એમણે વાર્તા સંગ્રહો લખી છે. એ વાર્તાઓ સંગ્રહના નામો છે કોશિકા ગટવાર, સાથ કે લોગ, દાજ્યુ. આ જે તમારો પાઠ છે એ પણ એમનો એક વાર્તા સંગ્રહ છે. હલવાહા એવં નવરંગી બીમાર હૈ. આ બધા જ એમના વાર્તા સંગ્રહ, એટલે કે વાર્તાઓ લખી છે એ પુસ્તકોના નામ છે. आपकी आदमी और कीड़े कहानी को 1955 में धर्मयुग द्वारा आयोजित कहानी प्रतियोगिता में प्रथम पुरस्कार प्रदान किया गया. હવે એમની જે આદમી અને કીડે નામની વાર્તા હતી એને 1955માં પ્રથમ નંબર મેળવ્યો હતો. नई कहानी आंदोलन के चर्चित कथाकार महावीर प्रसाद द्विवेदी पुरस्कार और पहल सम्मान से सम्मानित. એમને આ બંને
એવોર્ડ પણ મળ્યા હતા. કયા કયા? મહાવીર પ્રસાદ દ્વિવેદી પુરસ્કાર અને પહલ બંને નામના એવોર્ડથી એમને નવાજવામાં આવ્યા હતા. દાજ્યુ કહાની पर चिल्ड्रन फिल्म सोसाइटी द्वारा फिल्म का निर्माण भी किया गया है. હવે એમને જે આજે વાર્તા સંગ્રહ છે દાજ્યુ, આ પાઠ ઉપર ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા એક ફિલ્મનું નિર્માણ પણ, એટલે કે આ પાઠ ઉપર મૂવી પણ બનાવવામાં આવી છે. दाज्यू कहानी बाल श्रमिक पर लिखी गई कहानी है. હવે આ જે પાઠ છે, વાર્તા છે, એ શેના ઉપર આધારિત છે? તો બાળ મજૂર આપણે જે કહીએ છીએ એના ઉપર આધારિત આ પાઠ છે. मदन एक पहाड़ी बालक है जो पेट की आग बुझाने के लिए शहर में आकर एक होटल में काम करता है. હવે આ પાઠની અંદર જે મુખ્ય પાત્ર છે એનું નામ છે મદન, જે એક પર્વતીય વિસ્તારનો રહેવાસી છે, પણ ખાવા માટે કરીને, પોતાના પેટ માટે કરી અને તે શહેરમાં આવે છે અને એક હોટેલની અંદર કામ કરતો હોય છે. भोलेपन में जिसे वह अपना दाजू अर्थात बड़ा भाई समझने लगता है, वही किस प्रकार एक दिन उसके बाल मन पर आघात कर जाता है, इसका मार्मिक चित्रण इस कहानी में हुआ है. આ વાર્તાની અંદર શું આપવામાં આવેલું છે કે નાનો હોય છે, બાળક હોય છે, એટલે ત્યાં જે એક વ્યક્તિ હોય છે એને એ પોતાનો મોટો ભાઈ સમજવા લાગે છે, પણ ખરેખર એ કેવો નીકળે છે, આ બધી જ વાતનું વર્ણન આ પાઠની અંદર કરવામાં આવ્યું છે. એટલે કહે છે કે કોઈક એવા શબ્દો આપણે કહી દઈએ જેનાથી પરાયા પણ આપણા થઈ જાય છે, અને ક્યારેક આપણે એવું બોલી દઈએ છીએ કે જે પોતાના હોય છે એ પણ આપણાથી દૂર જતા રહે છે. એ આ પાઠનું તારણ છે. આ પાઠ ઉપરથી આપણને શીખવા મળે છે. તો ચાલો શરૂ કરીએ આપણે તમારો 15મો પ્રકરણ, 15મો ગદ્ય દાજ્યુ. तो शेखर जोशी लखे छे कि चौक से निकलकर बाईं ओर जो बड़े साइन बोर्ड वाला छोटा कैफ़े है, वहीं जगदीश बाबू ने उसे पहली बार देखा था. કે છે કે એક મોટો ચોક હતો, એની જમણી બાજુ એક મોટો સાઇન બોર્ડ હતો, એટલે એક મોટો પોસ્ટરવાળો એક નાનો કેફે હતો, જ્યાં જગદીશ બાબુ નામની વ્યક્તિએ એને પહેલી વાર જોયો હતો. એને એટલે કોને? મદનને જગદીશ બાબુ પહેલી વાર જોવે છે. गोरा चिट्टा रंग, नीली शफाक आँखें, सुनहरे बाल और चाल में एक अनोखी मस्ती पर शिथिलता नहीं. હવે આ મદનનું વર્ણન કર્યું છે કે મદન કેવો દેખાતો હોય છે. એકદમ ઘોરો રંગ હોય છે, વ્હાઈટ હોય છે, એની આંખો નીલી હોય છે, સોનેરી વાળ હોય છે, અને એની ચાલમાં તો અલગ જ પ્રકારની એવી છટા જોવા મળે છે. સફાક એટલે કે અતિ સ્વચ્છ, એકદમ નિર્મળ, અને શિથિલતા તો બિલકુલ નહીં, એટલે કે એમાં આળસ તો જરાય દેખાતો ન હતો, એકદમ સ્ફૂર્તિલો દેખાઈ રહ્યો હતો. कमल के पत्ते पर फिसलती हुई पानी की बूंद की सी फूर्ति. એનામાં સ્ફૂર્તિ કેટલી રહેલી હતી એનું વર્ણન કર્યું છે કે કમળ ઉપર જે માખ પડે અને પાણીના ટીપા હોય છે, એ ટીપા જે સરકી રહ્યા હોય છે અને એની અંદર કેવી સ્ફૂર્તિ રહેલી હોય છે, એવી જ સ્ફૂર્તિ આ મદનની અંદર દેખાઈ રહી હતી. आँखों की चंचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 वर्ष ही लगाया जा सकता था.
એની અંદર એટલી ચંચળતા રહેલી હતી કે એના ઉપરથી આપણે કહી શકીએ કે એ માત્ર 9-10 વર્ષનો હશે, એવું આપણે અંદાજ કાઢી શકીએ, અનુમાન લગાવી શકીએ. और शायद यही उम्र उसकी रही होगी, અને કદાચ એ માત્ર એટલા વર્ષનો જ હતો, એટલો બધો મોટો નહોતો, માત્ર 9-10 વર્ષનો જ હશે. अधजली सिगरेट का एक लंबा कश खींचते हुए जब जगदीश बाबू ने कैफ़े में प्रवेश किया तो वह एक मेज पर से प्लेटें उठा रहा था. હવે જ્યારે જગદીશ બાબુ અડધી સિગરેટ પીધેલી હોય છે એનો એક લાંબો કશ મારી અને જ્યારે એ કેફેની અંદર પ્રવેશે છે, એન્ટર થાય છે, ત્યારે મદન શું કરી રહ્યું હોય છે તો મેજ એટલે કે ટેબલ પરથી જે ડીશ હતી એ ડીશ લઈ રહ્યો હતો. और जब वे पास ही कोने की टेबल पर बैठे तो वह सामने था, અને જ્યારે એ બાજુની જે ખૂણાની ટેબલ ઉપર બેસે છે ત્યારે એની સામે જ હોય છે. मानो घंटों से उनकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहा हो, જાણે એવી રીતે એ મને જોઈ રહ્યો હતો કે કેટલા બધા કલાકોથી ત્યાં આવવાવાળી વ્યક્તિની જ વાટ જોઈ રહ્યો હતો. वह कुछ बोला नहीं, એ કંઈ બોલતો નથી. हाँ, नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया पर था, એટલે કે નમ્રતા દેખાવવા એ થોડુંક નમે છે અને હસે છે મારી સામે. पर उसके इसी मौन में जैसे सारा मीनू समाहित था, પણ કહે છે કે એના આ મૌનમાં જ જાણે બધું જ સમાઈ ગયું હોય, એટલે કે એણે કાંઈ કીધું નહીં પણ એ સ્મિતમાં જ, એ સ્મિતના લીધે જ, સ્મિતની મદદથી જ જાણે એ બધું કહી જતો હોય. सिंगल चाय का ऑर्डर पाने पर वह एक बार पुनः मुस्कुराकर चल दिया और पलक झपकते ही चाय हाजिर थी. મેં એને ઓર્ડર આપ્યો સિંગલ ચાય, ત્યારે પણ એ મારી સામે હસે છે અને પળભરમાં એટલે કે ક્ષણમાં તો એ મારી સામે ચાય લાવી અને હાજર કરી દે છે, એટલે કે ક્ષણભરમાં તો મારી ચાય આવી પણ જાય છે. અહીં સુધી આપણે જોઈએ છીએ, આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.